નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા શહેરમાં મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ હવે વડોદરાવાસીઓ માટે રોડ રસ્તા પર પડેલા ખાડા માથાના દુખાવા સમાન બન્યા છે। એમાં પણ વાત કરીએ ડભોઈ રોડની, તો આ રસ્તા પર ગણાય નહીં એટલા ખાડા પડ્યા છે, જેને લઈને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવી રહ્યા છે, તો તેની સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે થયેલ રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને હવે રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એમાં પણ વાત કરીએ પ્રતાપનગરથી યમુના મિલ ડભોઈ તરફ જવાના ડભોઈ રોડની, તો આ રસ્તો એટલા બિસ્માર હાલતમાં છે કે રાહદારીઓને અકસ્માત સર્જવાનો ભય સતાવી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા દાવાઓની પોલ આ બિસ્માર રસ્તાઓ ખોલતા દ્રશ્યો અહીં સર્જાયા છે। સ્થાનિકો અને રાહદારીઓમાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેમ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે। વિસ્તારમાં રોડની સમસ્યા વધી આ કયો વિસ્તાર છે ને કેટલો હાલાકીનો સામનો કરવો પડે છે? આ યમુના મિલ વાળો ડભોઈ રોડ છે અને આ રોડની પરિસ્થિતિ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની છે કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંથી આવનાર જનાર તમામ નાગરિકોને એટલી બધી અગવડ પડી રહી છે કે એમના આ કમરના મણકા બધા હલી ગયા છે, ઇન્જરીઓ થઈ રહી છે, લોકોને અકસ્માત થઈ રહ્યા છે એવી પરિસ્થિતિ છે। વાહન વ્યવહાર સરખો ચાલી નથી રહ્યો, ટ્રાફિકની સમસ્યા છે। મ્યુનિસિપલ કમિશનર શ્રી કેટલા સમયથી મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને નિવારવા માટે એમણે પગલાં ભરવા જોઈએ, જવાબદાર અધિકારીઓ પર એમણે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ। માત્ર વાતોથી હવે નહીં ચાલે, આ સમસ્યાથી કાયમી નિકાલ વડોદરા શહેરની જનતા ઝંકી રહી છે, એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી ગંભીરતા બતાડે અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે।